આજે આપણે બજારમાં મળતા કુરકુરે ઘરે બનાવીશું તો બાળકો ખુશ થઈ જશે। તો એના માટે 1 કપ ચોખાનો લોટ લીધો છે, 3 ચમચી આપણે મકાઈનો લોટ લીધો છે, 1 ચમચી બેસન લીધું છે। તો એક પેન લઈ લેવાનું છે, ગેસ હાલ ચાલુ નથી કરવાનું બિલકુલ। પેનમાં આપણે બધા લોટને મિક્સ કરી લેવાના છે, ચોખાનો, ચણાનો અને મકાઈનો। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે, ચપટી આપણે સોડા એડ કરવાનો છે, ધ્યાન રાખજો ચપટી જ એડ કરવાનો છે, વધારે નહીં। અને જરૂરિયાત પૂરતું અહીંયા પાણી એડ કરવાનું છે અને લોટને મિક્સ કરી લેવાનો છે। અને અહીંયા એકદમ પતલું બેટર હોય એ ટાઈપનું બનાવવાનું છે, આ ટાઈપનું બેટર બનાવવાનું છે, લમ્સ ના રહી જાય, ગાંઠા ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું અને મિક્સ કરવાનું। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે અને ધીમા ગેસે આપણે આને મિક્સ કરતા રહેવાનું છે, જ્યાં સુધી આપણું બેટર થીક ના થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે। તો બેટર આપણું થીક થઈ ગયું છે, હજી પણ આપણે આને પકાવવાનું છે, આવું લોટ જેવું થાય ત્યાં સુધી। તો હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું। પ્લેટમાં લઈ લીધું છે આપણે। હવે આપણે એને થોડુંક હલકું ગરમ હોય ત્યાં સુધી આપણે રાખવાનું છે। તો આવું લોટ જેવું મિક્સ કરી લેવાનું છે। તો મીડિયમ સાઇઝના નાના નાના આપણે જેવા બજારમાં કુરકુરે મળે છે એ ટાઈપના નાની નાની સાઇઝના આપણે બનાવવાના છે। આવું આપણે ઘરે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને બાળકો પણ ખુશ થઈ જાય છે નાની મોટી ભૂખમાં। નાના મોટા બધાને કુરકુરે તો ભાવતા જ હોય છે। તો બધા કુરકુરે બનાવીને રેડી કરી લીધા છે। તો ગેસ ઉપર પહેલેથી ઓઇલને ગરમ કરવા મેં રાખી દીધું હતું। તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું। તો તમે જોઈ શકો છો મસ્ત મજાના કુરકુરે તૈયાર થઈ ગયા છે આપણા અહીંયા। તો હવે આપણે એને નીકાળી લઈશું। અહીંયા તમે તમારા મનપસંદ પ્રમાણે અહીંયા મસાલો એડ કરી શકો છો। મેં અહીંયા પેરી પેરી મસાલો એડ કરવાની છું। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો અને મારી સાથે બનાવી રહેજો આવી નવી નવી રેસીપી જોવા માટે। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।